ઉના તાલુકાના મોટા દેશર ગામની કુમાર શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે। બિલ્ડિંગના ઉપરના 3 રૂમમાં વરસાદી પાણી તથા બિલ્ડિંગની છત પરથી પોપડા પડતા બાળકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ શાળાના ઉપરના વર્ગખંડ જર્જરિત હાલતમાં હોવાથી આચાર્ય દ્વારા શિક્ષણને 2 પાળીમાં બાળકોને અભ્યાસ કરવા મજબૂર બનાવ્યા છે। હાલ 370 બાળકો શાળામાં અભ્યાસ કરે છે અને શાળાના બિલ્ડિંગનું સમારકામનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોવાનું રટણ આચાર્ય કરી રહ્યા છે। ત્યારે સરપંચ પ્રતિનિધિ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે બિલ્ડિંગનું કામ ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું। મોટા ડેસર ખાતે કુમાર શાળા આવેલી છે। આ શાળામાં અંદાજે 370 જેટલા કુમારો અભ્યાસ કરે છે। ત્યાં એક બિલ્ડિંગ છે 2006-07માં બનેલું છે અને આ બિલ્ડિંગમાં કુલ 6 ઓરડા છે। હાલ જોવા જઈએ તો ઉપરના 3 ઓરડામાં ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેમાં ચોમાસા દરમિયાન ખૂબ પાણી પડે છે, સાથે સાથે પોપડા પણ પડે છે, એટલે ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય એવી શક્યતાઓ નથી। આ ઉપરાંત બિલ્ડિંગના બહારના ભાગે પણ પોપડા પડેલા છે, લોખંડ દેખાઈ ગયું છે, એટલે બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે, એટલે ત્યાં બેસાડી શકાય એવું નથી। અત્યારે જોવા જઈએ તો કુમાર શાળામાં 11 ઓરડાની જરૂર છે, તેની સામે અમારે અત્યારે 5 જ ઓરડા કાર્યરત છે, એટલે 6 ઓરડાની ઘટ છે અને 6 ઓરડાની ઘટ હોવાથી અત્યારે 2 પાળીમાં અભ્યાસ કરવો પડે છે, સવાર પાળી અને બપોર પાળી। એટલે એ આખું બિલ્ડિંગ જર્જરિત છે, ત્યારે એને રિપેરિંગ કરવા માટે અગાઉ અમે ગ્રામ પંચાયતે વિઝિટ કરી હતી। અમારી શાળામાં ઉપલા બિલ્ડિંગમાં પોપડા પડવાથી અમારે ભણવામાં નુકસાન થાય છે અને અમારે કોમ્પ્યુટર લેબ અને બાલવાટિકાના રૂમમાં ભણવું પડે છે। તેથી અમારી શાળામાં સંખ્યા વધુ હોવાથી અમે 2 પાળી પણ કરી છે, સવાર અને સાંજ। અમારી શાળામાં રિપેરિંગ વહેલા તકે થાય એવી સરકારને મારી નમ્ર વિનંતી। જે તે સમયે ચોમાસા દરમિયાન અહીંયા ઘટના ઘટી હતી અને જે સીડીનો ભાગ છે, સીડીના ભાગ ઉપર એક પોપડું પડેલું, એ સંદર્ભે અમે મુલાકાત લીધેલી। મુલાકાત દરમિયાન આચાર્યશ્રીને તમામ પ્રકારની સૂચનાઓ આપેલી અને લોકોને જે અમારા વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવે છે, વન ટાઈમ ગ્રાન્ટમાંથી ખર્ચ પાડવા માટે જોગવાઈ છે, એ જોગવાઈ કરેલી છે। એ જોગવાઈ અનુસાર અમારા આચાર્યશ્રીએ બરાબર હાલ મેં એમની સાથે વિગતો મેળવી છે, તો એમને કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને ઉપરના ભાગે શું કહેવાય ચાઇના મોજક કરાવવાનું છે અને જે થોડું પ્લાસ્ટર છે એ પ્લાસ્ટર